નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે આગલા સેમેસ્ટરમાં પાઠ 6 અને હવે ગુજરાતી પાઠ 7માં આમ પણ હોય પાઠનું નામ છે આમ પણ હોય. તો ગુજરાતી વિષય ગુજરાતી પાઠ 7 પાઠનું નામ છે આમ પણ હોય, એટલે એનો અર્થ છે કે આવું પણ હોઈ શકે ખરા. તો એમાં છે એક આપણે ગીત છે, એ ગીત દરેક બાળકોને સંભળાવીશ, દરેક શાંતિથી સાંભળજો. એમાં છે કે 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી. એટલે શું કહે છે કે 1.5 ફૂટની દાઢી છે અને માથે શું છે, વાળમાં 4 ફૂટની એને ચોટલી છે. ગધા ઉપર બેસે છે ડોસો, માથે મૂકી પોટલી. ડોસો છે એ ગધેડા ઉપર બેઠો છે, ગધા એટલે ગધેડા ઉપર બેસી અને માથે મૂકી છે પોટલી. એટલે એનો ભાવાર્થ શું છે કે આવું પણ હોઈ શકે ખરા. શું તો કે આવી કઈ મૂર્ખી કરાય ખરી કે માથા ઉપર પોટલું મૂકી અને ગધેડા ઉપર બેસવું, આવું કરાય ખરા? એમ તો કે ઠસ ઠસ જાય છે એટલે ફટાફટ લીધો જાય, ફસ 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 જાય. અને ચોટલીના ઝૂલામાં બેસી પંખીઓ ગીત ગાય. ડોસાની ચોટલી છે એ લાંબી છે, અવાજમાં ખરખર થાય છે અને એના ચોટલી ઉપર પંખી બેસી ગયા છે. પંખી તો ગીતો ગાય, ચોટલી ઉડે ખર ખર, દાઢી ઉડે સર સર. એટલે ચોટલી છે, ડોસાની ચોટલી કેવી હતી તો કે ડોસાની ચોટલી છે એ લાંબી લસ હતી, દાઢી મોટી બધી હતી અને પંખીઓ ચોટલીઓમાં ગીત ગાતા જાય છે અને ચોટલી તો એકદમ ખરખર હવામાં ઉડે છે. દાઢી ઉડે સર સર, દાઢી છે એની કેવી સરસર પવનમાં ઉડતી જાય છે. ગધાની પૂંછડી તો લાંબી લસ, અને ગધેડા ઉપર ડોસો બેસેલો છે અને ગધેડાની પૂંછડી કેવી છે તો કે ગધેડાની પૂંછડી છે એ લાંબી લસ છે અને ટાઢે ધ્રુજે થર થર ઠસ, અને બંને જણા છે એ ટાઢે ખૂબ જ ધ્રુજે છે. આ રીતે આપણે ગીત ગાયું છે. ફરીથી એક વખત ડોસાની તો 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી, ગધા ઉપર બેસે ડોસો, માથે મૂકી પોટલી. ઠસ 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 જાય, ફસ 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 જાય. ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીત ગાય. ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે સર સર. ગધાની પૂંછડી તો લાંબી લસ અને ટાઢે ધ્રુજે છે. થર થર ઠસ ઠસ. એટલે એનો અવાજ છે કે એક ડોસો હોય છે અને તો એને છે 4 ફૂટની તો ચોટલી હોય છે માથા ઉપર અને 1.5 ફૂટની લાંબી દાઢી હોય છે. અને ગધેડો છે માથા ઉપર પોટલું લઈ, ગધેડો છે ગધા ઉપર બેસી અને ડોસો જાય છે અને માથા ઉપર પોટલું રાખેલું છે. આવું પણ હોય તો કે ના હોય. આ એક કાવ્યની તમને સમજૂતી આપી છે. અને ગધેડાની પૂંછડી છે કેવી હતી તો કે ગધેડાની પૂંછડી લાંબી લસ છે. કેવી છે તો કે લાંબી લસ. અને ડોસાની દાઢી કેવી છે તો કે 1.5 ફૂટની દાઢી છે. અને ચોટલી કેવી છે તો કે 4 ફૂટની ચોટલી છે. અને આવી રીતે આ ગીત છે કે પંખીઓ તો ગીત ગાય છે, ચોટલી ઉડે છે ફર ફર ફર. પંખી તો ચોટલીમાં બેસી અને ગીત ગાય છે અને ખરખર ઉડતી જાય છે. ચોટલી ઉડે છે ફર 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 અને દાઢી ઉડે સર સર સર. ગધાની પૂંછડી તો લાંબી લસ છે. લાંબી લસ એટલે ખૂબ જ મોટી લાંબી છે એ. અને ટાઢે ધ્રુજે થર થર થર. આ રીતે આ ગીત છે. એવી જ રીતે એના જે છે વિકલ્પ જવાબ છે તો શું છે તો કે ગધેડા કોના ઉપર બેઠું હતું, ગધેડા પર કોણ બેઠું હતું. તો આપણે બધાને ગીતમાં સમજાયું છે કે ગધેડા પર કોણ બેઠું હતું તો કે ગધેડા પર ડોસો બેઠો છે. એવી જ રીતે કે ગધેડા પર બેસેલા ડોસા માથે શું મૂકેલું છે તો આપણે ચિત્રમાં ખ્યાલ જ છે કે આ દેખાય છે આપણે
પ્રશ્નમાં કે ગજરાઓ છે આના ઉપર ડોસો બેઠો છે અને ડોસાની ઉપર શું મૂકેલું છે તો કે પોટલી મૂકેલી છે. શું છે? પોટલી. આ રીતે આ ગજેરું છે, ગજરા પર ડોસો બેઠો છે અને ડોસાની માથે શું છે તો કે ડોસાની માથે પોટલી છે અને એની છે ચોટલી છે એ સરસર હવામાં ઉડતી જાય છે અને સરસર હવામાં ઉડે છે અને અહીંયા કોણ છે તો કે પંખી છે. પંખી શું કરે છે તો કે પંખી ગીત ગાય છે અને ડોસો છે ગધેડા પર બેસીને હાલતો જાય છે. હવે એ જ રીતે ચોટલીના ઝૂલા ઉપર કોણ બેસીને ગીત ગાય છે તો મેં તમને સમજાવ્યું જ કે આ ચોટલી છે અને ચોટલીના ઝૂલા ઉપર પંખીઓ ગીત ગાય છે. તો આપણે જે વિકલ્પ છે કે ગધેડા પર કોણ બેઠું છે તો લખ્યું છે મેં વિકલ્પમાં તમારે ડોસો બેઠો છે. હવે પહેલા તો આપણે સમજશું કે એના અઘરા શબ્દો. અઘરા શબ્દો છે એટલે કે શું કે જે આપણને સમજાતા નથી, જે બોલવામાં ઉચ્ચારણ બોલવામાં આપણે તકલીફ પડે છે એને આપણે અઘરા શબ્દો કહીશું. તો આ જે પાઠ 7 છે એના અઘરા શબ્દો છે તો પેલું છે કે ફૂટ, પછી ઠસ્સ, પછી સર એટલે ઉપર ચંદ્રબિંદી કરેલી છે, ઉપર રેખ છે. હવે એ જ રીતે પર બોલવામાં આપણે થોડું આમ જીભ છે એ આપણી તાળી ચોટે છે. આને શું કહીશું તો કે આ છે અઘરો શબ્દ. હવે એ જ રીતે ગધા, જો ગધા બોલ્યું ગધા, ત્યાંથી આપણે જીભ છે એ ક્યાં હોય તાળી હોય છે. આ આપણે અઘરો શબ્દ કહીશું. પછી લસ અને આ છે ઠસ્સ. એ જ રીતે ધ્રુજે, પછી પછી ફસ. તો દરેક પોતાની ખોલી અને આ અઘરા શબ્દ લખશે. હવે એ જ રીતે છે કે એના પાઠમાં જે પેલું છે પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના ઉત્તર માત્ર તમારે વિકલ્પ પસંદ કરી અને તમારે શું કરવાનું છે રાઈટ કરવાનું છે. હવે એવો પહેલો પ્રશ્ન છે કે ગધા પર કોણ બેઠું છે તો આપણે એમાં વિકલ્પ છે 3 છે, ડોસો, ડોસી, દીકરો કે દીકરી. તો આપણે મેં તમને ગીતમાં સમજાવ્યું કે કોણ બેઠું હતું તો આપણે બધાને ખબર જ છે ડોસો બેઠો હતો. તો જે પહેલો વિકલ્પ છે ડોસો લખેલું છે તેને આ રાઈટ કર્યું છે. જુઓ આ જે છે એ રાઈટ કર્યું છે, આ ડોસો વિકલ્પ લખેલું છે ત્યાં. તો તમારે પણ તમારી સ્વાધ્યાયપોથીમાં કરવાનું થશે. ડોસાની બાજુમાં જે ટેક્સ્ટ કરેલું છે એમાં તમારે શું કરવાનું થશે રાઈટ કરવાનું થશે. હવે એ જ રીતે બીજો વિકલ્પ છે કે ગધેડા ઉપર બેસેલા ડોસાના માથે શું મૂકેલું છે તો મેં બધાને બતાવ્યું હતું કે આ છે ગધેડો છે, ગધેડા ઉપર ડોસો બેઠો છે અને ડોસાની માથે શું છે તો તમને ચિત્રમાં બતાવે જ છે કે ડોસાની ઉપર શું છે કે પોટલી છે. તો એમાં છે કે પાઘડી છે કે ટોપલી છે કે ટોપી છે કે પોટલી છે. તો એમાં જુઓ ચોથો વિકલ્પ છે પોટલી છે. તો આપણે જે કહ્યું છે આ ડોસા ફરીથી ગધેડા ઉપર બેસેલા ડોસાની માથે શું મૂકેલું છે તો એનામાં આવશે પોટલી. આ જે છે પોટલી. તો આપણે એનો વિકલ્પ લખવાનું થશે પોટલી જે લખેલું છે ત્યાં લખવાનું છે પોટલી. લખવાનું નથી, તમારે માત્ર રાઈટ કરવાનું છે. હવે એવી રીતે છે કે ચોટલીના ઝૂલામાં બેસીને કોણ ગીત ગાય છે તો દરેક બાળક પોતાની સ્વાધ્યાયપોથીમાં જોશે અને એમાં છે કે ડોસા ઉપર પોટલું માથે છે, પોટલી છે અને પોતે શું કરેલું છે તો કે ડોસા ચોટલીના ઝૂલામાં બેસીને કોણ ગીત ગાય છે. ડોસાની ચોટલી કેવી છે લાંબી છે. તો એમાં બેઠેલું કોણ દેખાય છે તો આપણે બધાને ખબર જ છે એમાં કે પતંગિયું છે, પંખી છે, માખી છે કે ભમરો છે. તો આપણે એમાં વિકલ્પ આવશે પંખી. તો આ જે છે પંખી, આ પંખીનું છે તમારે રાઈટ કરવાનું રહેશે. હવે એવી જ રીતે છે કે ફરીથીમાં છે કે નીચેના તમે જે છે આપેલા વાક્ય રાઈટ અને રોંગ એટલે કે સાચું અને ખોટાની નિશાની કરો. તો પહેલું છે કે ડોસાની દાઢી અને ચોટલી કરતા લાંબી છે. તો આપણે ખબર જ છે
એ કેવી હતી? તો મેં તમને કીધું તે કે ડોસાની દાઢી છે એ કેવી છે? તો કે ડોસાની તો 1.5 ફૂટની દાઢી છે અને 4 ફૂટની ચોટલી છે. એટલે એમાં ડોસાની દાઢી અને ચોટલી કરતા લાંબી છે. તો એમાં આપણે શું આવશે? 4 ફૂટની છે અને દાઢી છે એ કેવી છે? 1.5 ફૂટની. તો એમાં આપણે લખવાનું થશે ખોટું. ડોસાની દાઢી અને ચોટલી કરતા લાંબી છે. ડોસાની દાઢી છે એ 1.5 ફૂટની છે અને ચોટલી છે એ 4 ફૂટની છે. એટલે ચોટલી કરતા લાંબી છે. ખોટું આવશે એમાં. તો આપણે અહીંયા કરવાનું થશે કે ખોટું. બરોબર? મેં કર્યું છે તે. હવે ડોસો ગધેડા પર બેઠેલો છે. તો આપણે ચિત્રમાં જોયું તો આપણે ખ્યાલ છે કવિતામાં પણ આપણે બોલ્યા છીએ ગધા ઉપર બેસે છે ડોસા માથે મૂકી પોટલી. એટલે એમાં આપણે બીજો વિકલ્પ છે એમાં આપણે શું કરવાનું થશે? રાઈટ. હવે ત્રીજું છે કે ગધેડાની પૂંછડી લાંબી લસ છે. તો મેં કવિતામાં કીધું કે ગધાની પૂંછડી તો લાંબી લસ. એટલે આપણે ત્રીજું છે ઈ આપણે શું કરશું? ગધેડાની પૂંછડી લાંબી લસ છે. તો ગધેડાની પૂંછડી લાંબી લસ. તો એમાં સાચો વિકલ્પ આવશે. તો આપણે કરવાનું થશે સાચું. હવે છે ગધેડાની પૂંછડી લાંબી લસ છે. તો એમાં છે કે રાઈટ. હવે આપણે એમાં કરશું નીચેની ખાલી જગ્યા પૂરો. તો ડોસાની ખાલી જગ્યા ફૂટની દાઢી છે. તો એમાં જો વિકલ્પ લખેલો છે કે 1.5 કે 4. તો કેટલા ફૂટની હતી? તો આપણે ખબર જ છે કે 1.5 ફૂટની. તો આપણે પેલી ખાલી જગ્યા છે એમાં લખશું 1.5. હવે છે કે ડોસાની 4 ફૂટની ખાલી જગ્યા છે. તો ડોસાની 4 ફૂટની શું હતી? તો કે ચોટલી. શું છે? તો આપણે એમાં લખવાનું થશે કે ચોટ અને લી. શું હતું? તો કે ચોટલી. ડોસાની 4 ફૂટની ચોટલી છે. ખાલી જગ્યા જાય ફસ જાય. તો નીચેનું વાક્ય પૂર્ણ કરો. એમાં ખાલી જગ્યા ફસ જાય. તો એમાં છે કે ઠસ જાય ફસ જાય. તો એમાં આપણે શું લખશું કે ઠસ. હવે છે કે ચોટલી ઉડે ખાલી જગ્યા દાઢી ઉડે ખાલી જગ્યા. તો ચોટલી ઉડે છે ફર અને દાઢી તો કે સર. તો આપણે ચોથી ખાલી જગ્યા છે એમાં પેલો વિકલ્પ લખશું કે ફર અને બીજામાં લખશું કે સર. હવે એવી જ રીતે કે ગજબના સમાચાર છે. તો દરેક બાળક પોતાની સજેબુદ્ધિ ખોલશે અને એમાં પેજ નંબર 19 છે અને એમાં મેં તમને જે સાચા ખોટા છે ખાલી જગ્યા કરાવી એની નીચે જ છે કે ગજબના સમાચાર. તો એમાં છે કે આપેલા સમાચાર વાંચો અને હસો અને એની નીચે તમારે લીટી કરવાની છે. કેવી લીટી? તો કે જે આપણે હસીએ છીએ તે. તો પેલું છે કે વડોદરામાં ખૂબ તાપ પડ્યો. તળાવમાં આગ લાગી. જો આપણે કેવું હસવું આવ્યું? શું આવ્યું? તો કે તળાવમાં આગ લાગી. પણ તળાવમાં આગ લાગે ખરા? તો ન લાગે. તો એનાથી આપણે હસવું આવે છે. તળાવમાં તો શું હોય? તો કે તળાવમાં તો પાણી હોય. પાણીમાં કોઈ દિવસ આગ લાગે? તો આપણે જે છે એમાં શું છે? તો કે અહીંયા લખવાનું થશે આ જે છે ત્યાં તમારે લીટી કરવાની થશે છે કે તળાવમાં આગ લાગી. તળાવમાં આગ લાગી. જો આની રીતે તમારે લીટી કરવાની રહેશે. બરોબર? તો જે ફકરો છે એની નીચે મેં તમને કીધું એ રીતે. તો એમાં લખેલું છે કે તળાવમાં આગ લાગી. આથી આપણે હસવાનું આવે છે. હસવાની બાબત છે એમાં આપણે લીટી કરવાની રહેશે. પછી શું કહે છે? પાણી સુકાવા લાગ્યું. એવું બને ખરા? ન બને. તો અને બધી માછલીઓ જીવ બચાવવા ઝાડ પર ચડી ગઈ. જુઓ કેવું હસવાયું બાળકોને. મને પણ હસવાયું. જુઓ કે માછલીઓ ઝાડ ઉપર ચડી શકે ખરા? ન ચડી શકે. તો આ એમાં છે કે માછલીઓ જીવ બચાવવા
ઝાડ પર ચડી ગઈ. તો આની ઉપર આપણે લીટી કરશું. આ જે છે આના ઉપર લીટી કરવાની રહેશે. હવે બીજું છે કે બીજું છે આ પહેલું હતું, આ જે છે એ પહેલું. હવે એવી જ રીતે બીજી લીટીનું વાક્ય છે કે લાલાભાઈના લગ્નમાં થાળીમાં લાડુ ઉડ્યા. જો લગ્ન હોય એમાં થાળીમાંથી લાડવા ઉડે ખરા? ના ઉડે. તો થાળીમાં લાડુ ઉડ્યા. થાળીમાં ઉડ્યા. તો આ છે એક આપણે હસવા જેવી બાબત છે. તો તમારે આની ઉપર શું કરવાનું થશે? લીટી કરવાની થશે. હવે એવી જ રીતે કે છે ડાલાભાઈના ઘરમાં ખુશી ગોદડા ઓઢીને સૂઈ ગયા. જુઓ કેવી વાત છે. કોઈના ઘરમાં જઈને આપણે ગોદડા ઓઢીને સૂઈ શકીએ? ના સૂઈ શકીએ. તો એમાં આવશે કે ગોદડા ઓઢીને સૂઈ ગયા. ગોદડા ઓઢીને સૂઈ ગયા. તો આની નીચે તમારે શું કરવાનું થશે? લીટી કરવાનું થશે. હવે એવી જ રીતે છે કે પોપટે પૃથ્વીની 4 ગળી કરી. વિમાનમાં મૂકી પછી વિમાનને પાટા ઉપર દોડવા મૂક્યું. હવે પોપટ છે એ પૃથ્વીની 4 ગળી કરી શકે? ના કરી શકે. અને વિમાન મૂકી દીધું અને પછી વિમાન પાટા ઉપર દોડવા મૂકી દીધું. વિમાન પાટા ઉપર દોડે ખરા? ન દોડી શકે. એટલે એનું છે આપણે લખશું કે આ આના ઉપર લીટી કરવાની થશે કે વિમાનને પાટા ઉપર દોડી મૂક્યું. તો આની ઉપર તમારે કરવાની થશે લીટી. હવે એવી જ રીતે છે કે આવતીકાલે શાળામાં પાંદડાની પૂરી પાણીમાં તળીને સૌને પેટ ભરીને જમાડવામાં આવશે. કોઈ પણ બાળકે પોતાનું પેટ ઘરે ભૂલીને આવવાનું નથી. જુઓ એટલે એમાં શું આવશે? તો કે આપણે લીટી કરવાની થશે કે પાંદડાની પૂરી પાણીમાં તળી. એના ઉપર લીટી કરવાની થશે કે પાંદડાની પૂરી હોય ના હોય. તો આપણે અહીંયા પાંદડાની પૂરી પાણીમાં તળી. હવે પાંદડાની પહેલા તો એમ જ છે કે પાંદડાની પૂરી હોય ના હોય. તો પાંદડાની પૂરી નથી હોતી. આપણે શેમાંથી પૂરી બને છે? તો કે ઘઉંના લોટમાંથી. અને પાણીમાં પૂરી તળાય ન તળાય? પૂરી છે એમાં આપણે શેમાંથી તળી શકીએ છીએ? તો કે તેલથી. એટલે પાંદડાની પૂરી પાણીમાં તળી અને આની નીચે તમારે લીટી કરવાની થશે. પછી પોતાનું પેટ ઘરે ભૂલીને આવવાનું નથી. શું કીધું? કે પોતાનું જે પેટ છે, કોઈ પોતાનું પેટ છે એ ઘરે ભૂલીને આવે છે? ન આવે. તો એમાં આવશે કે પોતાનું પેટ ઘરે ભૂલીને આવવાનું નથી. તો આના ઉપર આપણે લીટી કરવાનું થશે કે કોઈ માણસ છે, કોઈ વિદ્યાર્થી છે પોતાનું પેટ ઘરે ભૂલીને આવે નહીં. આ તો હસવાની વાત છે. જે આપણે હસવાનું છે એના ઉપર લીટી કરવાની છે. તો આપણે બધાને ખબર પડે, આપણે હસી શકીએ કે પેટ કઈ ઘરે ભૂલાય ખરા? ન ભૂલાય. એટલે એમાંથી આપણે શું આવે? હસવું આવી જાય કે ટીચર જો કેવી શાળામાં જાહેરાત કરી કે પાંદડાની પૂરી બનાવવાની છે અને પાણીમાં તળવાની છે. એટલે બધા બાળકો હસે જ. પછી કે છે કે કોઈ પોતાનું પેટ ઘરે ભૂલીને આવવાનું છે.
કીડી રસોઈ બનાવે ખરા અને હાથીને જમાડે? આ તો નવાઈ પમાવેલી વાત છે. તો શું કહે છે કે બે કીડીઓ ભેગી થઈ અને હાથીભાઈને જમાડ્યા. હાથીભાઈ જમીને લીમડા પર ચડી પાંદડા પર સૂઈ ગયા. હવે હાથી છે એ લીમડા ઉપર ચડી શકે ખરા? ન ચડી શકે. શું કામ? કારણ કે હાથીનું શરીર કેવું છે? વજનદાર છે અને હાથી તો મોટો છે. હાથી ઉપર ચડવા જાય તો એ તો થડ પણ હલાવી શકે અને મોટા મોટા લાકડા પણ ઉઠી શકે છે. એટલે આ આપણે નવાઈ પમાડે છે. તો ઈ આપણે શેના ઉપર ક્લિક કરશું? તો એક તો કીડી જમાડે એના ઉપર, અને બીજું છે કે હાથી લીમડા પર ચડીને સૂઈ ગયા. તો આપણે આના ઉપર લીટી કરશું. હવે છે કે શું છે? હવે કે બીજું છે કે ભારે વરસાદથી સાબરમતી પાણી પતંગ હોટલ પર પહોંચ્યું. તો કે ભારે વરસાદ થયો એટલે સાબરમતીનું પાણી છે એ ક્યાં પહોંચ્યું? તો કે પતંગ હોટલ પર પહોંચ્યું. બધાએ પોતપોતાના રૂમમાં હોળી બનાવી તેમાં બેસી ગયા. હવે આવું તે કઈ હોય ના હોય તો કે એમાં કયો આપણને હસાવા જેવી વાત છે કે પોતપોતાના રૂમમાં હોળી બનાવી અને તેમાં બેસી ગયા. તો એમાં આપણે લીટી કરવાની થશે કે પોતપોતાના રૂમમાં હોડી પર બેસી ગયા. તો આપણે આના ઉપર લીટી કરશું. આ આપણને નવાઈ પ્રમાણે તેવી વાત છે. હવે એવું છે કે મગન કાકા ધાબા પર સુરજ દાદા ઉતર્યા. હવે મગન કાકાના ધાબા ઉપર સુરજ દાદા આપણે જોયું ત્યારે આકાશમાંથી નીચે ઉતરે છે ખરા? નથી ઉતરતા. આપણે દૂરથી એને જોઈ શકીએ છીએ પણ કોઈ ધાબુ એટલે અગાસી. અગાસીમાં કોઈ આવ્યા ખરા? તો આપણે એ કઈ શેમાં લીટી કરશું? તો કે ધાબા પર ઉતર્યા. ધાબા પર સુરજ દાદા ઉતર્યા. હવે આ જે છે ઉતર્યા એના ઉપર આપણે લીટી કરીશું. પછી છે કે તેમના તારથી ધાબા પર સુકાયેલા બધા પાપડ શેકાઈ ગયા. પછી પાપડ ખાઈને ધાબા પર સુકેલી મગન કાકાની ટોપીઓ બેસીને સુરજ દાદા પાછા પહોંચી ગયા. પાપડ ખાઈને ધાબા પર સુકેલી મગન કાકાની ટોપીમાં બેસીને સુરજ દાદા પાછા પહોંચી ગયા. તો ઈ જે છે એના ઉપર આપણે લીટી કરવાની રહેશે. નીચે શું લીટી? તો કે પાપડ ખાઈને ધાબા પર સુકેલી મગન કાકાની ટોપીમાં સુરજ દાદા પાછા બેસી ગયા. પાછા પહોંચી ગયા આકાશમાં. હવે ટોપીમાં બેસી અને આકાશમાં પહોંચી શકે ખરા કોઈ? એટલે આપણે એના ઉપર લીટી કરશું. હવે છે કે નમસ્તે મિત્રો, ફરી પાછા આપણે નવા લેક્ચરમાં અને નવા વિડિયો સાથે મળીશું. બાય બાય મિત્રો.